વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 2 બહુપદીઓ એના અભ્યાસની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, 9મા ધોરણમાં તમે શીખી ગયા છો બહુપદી કોને કહેવાય. છતાં થોડું પુનરાવર્તન સ્વરૂપે ફરી એક વખત આપણે સમજી લઈએ કે બહુપદી કહેવાય કોને. વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે એક ચલની બહુપદીનો જ આપણે અભ્યાસ કરવાનો છે. એટલે કે એની અંદર એક જ પ્રકારના ચલ હોય. x હોય તો બધામાં x જ હોય, y હોય તો બધામાં y હોય. તો એક ચલની બહુપદીનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આપણે પહેલા એ સમજી લઈએ કે એક ચલની બહુપદી કહેવાય કોને. બહુપદીને સામાન્ય રીતે px વડે દર્શાવાય છે. અહીં બોર્ડ ઉપર વિદ્યાર્થી મિત્રો જુઓ, બહુપદીનું વ્યાપક સ્વરૂપ લખેલું છે. px બરાબર an એને ગુણ્યા x ની n ઘાત પ્લસ an-1 એને ગુણ્યા x ની n-1 ઘાત પ્લસ an-2 એને ગુણ્યા x ની n-2 ઘાત પ્લસ અપ ટુ a1x વત્તા a0. વિદ્યાર્થી મિત્રો, પેલો ઘટક છે x ની n ઘાત નો સહગુણક an એ ક્યારે શૂન્ય હોવો જોઈએ નહીં. પેલી શરતે કે a નોન ઝીરો તથા અહીંયા તમને જે દેખાય છે a0 a1 a2 અપ ટુ an સુધી ચલની આગળની સંખ્યા એ સહગુણકો છે. એ સહગુણકો છે એ વાસ્તવિક સંખ્યા ગણ r ના સભ્યો છે. વધારામાં ઘાતાંક n છે ઘાતાંક છે. ઘાતાંક છે એ n યુક્ત શૂન્ય હોવા જોઈએ. n એટલે પ્રાકૃતિક સંખ્યાનો ગણ વત્તા શૂન્ય એટલે કે શૂન્ય સહિતની પ્રાકૃતિક સંખ્યા એટલે કે 0 1 2 3 4 5 એવી સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, 9મા ધોરણમાં તમે એક પૂર્ણ વર્ગ સંખ્યાનો ગણ ભણી ગયા છો. પૂર્ણ સંખ્યાઓ 0 1 2 3 4. અહીંયા શબ્દમાં પણ કહી શકાય કે એ ઘાતાંક છે એ શૂન્ય ઘાતાંક જે આપેલી છે એ અનઋણ પૂર્ણાંક હોવી જોઈએ. અનઋણ એટલે કે ઋણ ન હોય તેવી પૂર્ણાંક. તો વિદ્યાર્થી મિત્રો, બહુપદી માટે માત્ર બે જ વસ્તુ યાદ રાખો. એક જ વસ્તુ, પહેલી વસ્તુ કે એક જ પ્રકારના ચલ હોય. એક જ પ્રકારના ચલ હોય. કારણ કે આપણે એક ચલની બહુપદી શીખવાની છે. એક જ પ્રકારના ચલ હોય અને એની ઘાતાંક છે એ અનઋણ પૂર્ણાંક હોય. જો કોઈ પદાવલી આ બે શરતનું પાલન કરે ને વિદ્યાર્થી મિત્રો, તો એ હંમેશા બહુપદી બની જાય. બે જ વસ્તુ યાદ રાખો, એક જ પ્રકારના ચલ હોય અને એની ઘાતાંક છે એ અનઋણ પૂર્ણાંક હોય. દાખલા તરીકે આપણે જો અહીં લખીએ કે તમને એમ કે x નો વર્ગ - 5x + 6 આ બહુપદી બને કે નહીં. તો આપણે એટલું જ જોવું, ચલ x જ દેખાય છે, x સિવાય બીજો કોઈ ચલ નથી. બીજું એની ઘાત જ જોવાની છે કે અહીંયા બે ઘાત છે, અહીંયા એક ઘાત છે, અહીં કંઈ નથી, x ની 0 ઘાત છે. તો 0 1 અને 2 એ પૂર્ણાંક સંખ્યા ઘાત, તો એ આ બહુપદી બને. આમ લખી વર્ગમૂળ 2x નો વર્ગ - 1/2x + 3/2. તો આ બહુપદી બને કે નહીં? તો આ વર્ગમૂળ 2 અને -1/2 એ સહગુણકો છે. સહગુણકો કોઈ પણ ચાલશે, પરંતુ વિદ્યાર્થી મિત્રો એની ચલની ઘાત છે જોવાની. આ બે ઘાત છે, આ એક ઘાત છે અને અહીં x વગરનું પદ છે, x ની શૂન્ય ઘાત છે. તો 0 1 અને 2 ઘાત ચાલે, તો એનો અર્થ એમ થાય આ પણ બહુપદી બને. પણ જો તમને આમ કહેવામાં આવે કે x ની 3/2 ઘાત વત્તા x ઓછા 8, તો અહીંયા જુઓ સહગુણકાનો 1 છે, અહીંયા 1 છે અને અહીં -8 છે. સહગુણકો કોઈ પણ ચાલે, સહગુણકો જોવાની જરૂરત પણ નથી. એક જ પ્રકારના ચલ છે, તે એક શરતનું પાલન થાય છે. ઘાતાંક અનઋણ પૂર્ણાંક હોવી જોઈએ કે 0 1 2 3 4 5 એમ સુધી ઘાત ચાલે.
અહીંયા જુઓ કે અહીંયા ઘાત કેવી છે 3/2 એટલે કે અપૂર્ણાંક ઘાત છે વિદ્યાર્થી મિત્રો, તો અપૂર્ણાંક ઘાત ચાલશે નહીં. તો એનો અર્થ એ થાય કે આ બહુપદી બનશે નહીં. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો આમ પણ તમને કે x નો વર્ગ વત્તા વર્ગમૂળ x માઈનસ 8 આમ આપવામાં આવે, x નો વર્ગ વત્તા વર્ગમૂળ x માઈનસ 8. તો અહીંયા વર્ગમૂળ x છે, વર્ગમૂળ x છે એને ઘાતાંક સ્વરૂપમાં ફેરવો વિદ્યાર્થી મિત્રો આને, તો શું થશે x² વત્તા વર્ગમૂળ છે એટલે x ની 1/2 ઘાત માઈનસ 8. તો અહીં અપૂર્ણાંક ઘાત આવી જાય છે. અપૂર્ણાંક ઘાતાંક હોય તે બહુપદી બની શકે નહીં. તો વિદ્યાર્થી મિત્રો તમને જે પદાવલી આપેલી છે એની સાદરૂપ આપ્યા પછી આ બે શરતનું પાલન થાય. દાખલા તરીકે હજી જો તમને એમ કીધું કે x + 1/x આ બહુપદી છે કે નહીં, તો અહીંયા x ની 1 ઘાત છે એટલે x ની 1 ઘાત વત્તા આ x છેદમાં છે, અંશમાં જાય કે ઘાતાંક માઈનસ છે -1 ઘાત. તો ફરી એક વખત ઋણ ઘાતાંક ન હોય, ઘાતાંક કયો હોય 0 1 2 3 4 5 એમ અનંત સુધી પૂર્ણ સંખ્યાઓ જ હોય, એટલે કે અનઋણ પૂર્ણાંક સંખ્યાઓ ઘાત હોય તો જ બહુપદી બને, સિવાય બહુપદી બની શકે નહીં. તો અહીં માઈનસ ઘાત છે એટલે એ પણ બહુપદી બની શકે નહીં. તો બહુપદી બનવા માટે બહુ જ શાંતિથી વિચારો. બે જ શરત વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાની છે, કારણ કે આપણે એક ચલની બહુપદીનો અભ્યાસ કરવાનો છે. એટલે કે એક જ પ્રકારના ચલ હોય, એક કરતા વધારે ચલ હોઈ શકે નહીં. એક જ પ્રકારના ચલ હોય અને ચલની ઘાત છે એ જુઓ, ચલની ઘાત છે એ અનઋણ પૂર્ણાંક હોય તો એ બહુપદી બનશે. એ સિવાયની કોઈ પણ પદાવલી એ બહુપદી બની શકે નહીં. વિદ્યાર્થી મિત્રો બહુપદી કોને કહેવાય એની વ્યવસ્થિત સમજૂતી તમને આપવાનો પ્રયત્ન કર્યો છે, તો તમને બહુપદી કોને કહેવાય એની સમજૂતી બરોબર મગજમાં બેસી ગઈ હશે. વિદ્યાર્થી મિત્રો આ બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે. ઘણી વખત ટૂંકા પ્રશ્નમાં 1 માર્કના ટૂંકા પ્રશ્ન જે 16 પ્રશ્નો પૂછાય છે બોર્ડની અંદર, એની અંદર એવો પણ પ્રશ્ન પૂછી શકે વિદ્યાર્થી મિત્રો કે બહુપદીનું વ્યાપક સ્વરૂપ લખો, તો આપણે વ્યાપક સ્વરૂપ યાદ રાખવું જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો બહુપદીને આધારે અમુક પારિભાષિક શબ્દો કે વ્યાખ્યા એની આપણે સમજૂતી મેળવીએ. વારંવાર અમુક પદ આવશે. સૌથી પહેલા બહુપદીનો ઘાત કોને કહેવાય? બહુપદીનો ઘાત એટલે શું? તો કે આપેલ બહુપદીમાં ચલની સૌથી મોટી ઘાતને બહુપદીનો ઘાત કહેવાય. આપેલ બહુપદીમાં ચલની સૌથી મોટી ઘાત જે હોય એ મોટી ઘાતને આપેલ બહુપદીનો ઘાત કહેવાય. અહીંયા એક બહુપદીનું ઉદાહરણ આપેલું છે વિદ્યાર્થી મિત્રો, 3x² - 8x³ વત્તા 5x ની 5 ઘાત -9x વત્તા 8. તો વિદ્યાર્થી મિત્રો આ બહુપદીનો ઘાત કેટલો છે આપણે જોવું હોય તો તમારે એ જ જોવાનું કે ચલ x છે, x ની સૌથી મોટી ઘાત કેટલી છે? તો અહીંયા 2 છે, અહીંયા 3 છે, અહીંયા 5 છે, અહીંયા 1 છે, એ કંઈ નથી એટલે કે શૂન્ય ઘાત છે. તો સૌથી મોટી ઘાત કેટલી છે? 5. તો આપેલ બહુપદીનો ઘાત કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? આ 5 થશે. તો બહુપદીનો ઘાત કોને કહેવાય સમજૂતી મળી ગઈ હશે. આપેલ બહુપદીમાં ચલની સૌથી મોટી ઘાતને બહુપદીનો ઘાત કહેવાય. બીજો એક પારિભાષિક શબ્દ થશે બહુપદીનો અગ્ર સહગુણક. અગ્ર સહગુણક કોને કહેવાય? તો કે આપેલ બહુપદીમાં ચલની સૌથી મોટી ઘાતના સહગુણકને, આપેલ બહુપદીમાં ચલની સૌથી મોટી ઘાતના સહગુણકને બહુપદીનો અગ્ર સહગુણક કહેવાય. તો આ બહુપદી છે વિદ્યાર્થી મિત્રો, એનો અગ્ર સહગુણક તમને પૂછવામાં આવે તો સૌથી પહેલા તમારે મોટી ઘાત ગોતવાની છે. મોટી ઘાત કેટલી છે? 5. એની આગળની સંખ્યા એટલે કે એનો સહગુણક કેટલો છે? 5. તો આ બહુપદીનો અગ્ર સહગુણક કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 5 જ થશે. સૌથી મોટી ઘાતનો સહગુણક. જો બરોબર શબ્દ યાદ રાખજો, અગ્ર સહગુણક પૂછે તો જ, અગ્ર સહગુણક પૂછે તો આપેલ બહુપદીમાં ચલની સૌથી મોટી ઘાતનો સહગુણક. પણ ઘણી વખત તમને એવો પ્રશ્ન પૂછે કે બહુપદી આપેલી હોય, અંડરલાઈન કરેલી હોય, દાખલા તરીકે અંડરલાઈન કરેલી હોય, તમને એમ કે અંડરલાઈન પદ છે એનો સહગુણક જણાવો. સહગુણક, અગ્ર સહગુણક નહીં, અંડરલાઈન કરેલ પદ છે એનો સહગુણક જણાવો. તો અંડરલાઈન કરેલ પદ છે -8x3.
તો વિદ્યાર્થી મિત્રો અહીંયા x3 નો સહગુણક શું થશે -8, તો આનો સહગુણક -8 થશે. જે તે પદનો સહગુણક પણ પૂછી શકાય અને અગ્ર સહગુણક પણ પૂછી શકાય. અગ્ર સહગુણક એટલે સૌથી મોટી ઘાત હોય એનો સહગુણકને અગ્ર સહગુણક કહી શકાય. ત્રીજું પદ છે પ્રમાણિત સ્વરૂપ બહુપદીનું. પ્રમાણિત સ્વરૂપ કોને કહેવાય? તો તમને જે બહુપદી આપેલ છે એ બહુપદીને તેની ચલની ઘાતાંકના ઉતરતા ક્રમમાં ગોઠવો અથવા તો ચડતા ક્રમમાં ગોઠવો. એનો અર્થ શું થાય કે સૌથી મોટી ઘાતવાળું પદ પહેલા, પછી એના કરતા નાની ઘાતવાળું પદ, પછી એના કરતા નાની ઘાતવાળું પદ, એ ચલનો ઉતરતો ક્રમ થશે. ચડતો ક્રમ શું થાય તો કે ચલની સૌથી નાની ઘાત પદ પહેલા લખો, પછી ક્રમશઃ ચલની ઘાતાંક વધારતા જાઓ. એ રીતે પદની ગોઠવણી કરો. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે પ્રમાણિત સ્વરૂપ લખવાનું થશે ત્યારે હંમેશા ચલની ઘાતાંકના ઉતરતા ક્રમમાં જ ગોઠવશું. અહીંયા જો 7x² + 8x³ - 8x + 9 આપેલું છે બહુપદી. તમને ક્યારે પ્રમાણિત સ્વરૂપ લખો તો સૌથી મોટી ઘાતવાળું પદ પહેલા, એટલે સૌથી મોટી ઘાતવાળું પદ શું છે 8x³, પછી 3 ઘાત, પછી 2 ઘાતવાળું પદ તો કે 2 ઘાતવાળું પદ 7x² છે, પછી 1 ઘાતવાળું પદ તો કે -8x છે, અને પછી x વગરનું પદ તો 9. તો આ શું થશે વિદ્યાર્થી મિત્રો? 3 ઘાત, 2 ઘાત, 1 ઘાત ને 0 ઘાત, એક પણ ઘાત નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ બહુપદી છે 7x² 8x³ - 8x + 9 ને આપણે એમને એના પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવા. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ યાદ રાખો. દાખલા તરીકે અહીંયા તમને એક વાત કરી કે x વાળું પદ જ નથી આવ્યું, આમ જ રકમ આપેલી છે. રકમ આ રીતની છે. તો શું થાય કે આનું પ્રમાણિત સ્વરૂપ જો આપણે લખવું હોય તો કે 8 ઘાતનું પદ પહેલા આ 8 ઘાત, પછી 2 ઘાત વાળું પદ તો 7x², પછી x ની 1 ઘાત વાળું પદ, તો x ની 1 ઘાત વાળું પદ નથી, તો પદ ન હોય તો એનો સહગુણક 0 લઈ લેવાનો. 0x એટલે કે 0 × x એટલે 0 થઈ જશે, અને સૌથી છેલ્લે -8. જો પદ ખૂટતું હોય, બરાબર યાદ રાખો, વચ્ચે પદ ખૂટતું હોય, જે ઘાતાંક વાળું પદ ખૂટતું હોય, ઘાતાંક તો લખવાનો, એનો સહગુણક કેટલો લખી નાખવાનો છે? 0 લખી નાખવાનો છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે બહુપદીના ભાગાકાર કરશું ત્યારે હંમેશા ભાજ્ય અને ભાજકને એના પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવી પછી જ એના ભાગાકાર કરશું. એટલે પ્રમાણિત સ્વરૂપ બરોબર સમજજો વિદ્યાર્થી મિત્રો કે એની ચલની ઘાતાંકના ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે. વધારામાં વચ્ચે પદ ખૂટતું હોય તો એના સહગુણક તરીકે 0 લેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પારિભાષિક જે શબ્દો હતા બહુપદી અંગેના, એની સમજૂતી બરોબર યાદ રાખજો. હવે આપણે બહુપદીના પ્રકારોનો આપણે અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી બહુપદીના પ્રકારો. તો પ્રકારો બે રીતે આપણે જોઈએ છે. એક ઘાતને આધારે પ્રકારો અને બીજું પદને આધારે પ્રકારો. તો સૌથી પહેલા પદને આધારે પ્રકારો આપણે લઈએ. જો કોઈ બહુપદીમાં પદની સંખ્યા એક જ હોય, દાખલા તરીકે એમ કહીએ કે px = 3x, પદની સંખ્યા ગણવાની છે કે જો કોઈ બહુપદીમાં પદની સંખ્યા એક જ હોય તો એને એકપદી તરીકે ઓળખી શકાય. દ્વિપદી, જો કોઈ બહુપદીમાં પદની સંખ્યા 2 હોય, તમને એમ કહેવામાં કે 3x - 4, તો એની અંદર પદની સંખ્યા 2 છે તો દ્વિપદી. અને એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, આનું ઉદાહરણ મેળવી શકો કે પદની સંખ્યા 3 હોય, દાખલા તરીકે x² + 5x + 6, પદની સંખ્યા 3 હોય તો એને ત્રિપદી તરીકે ઓળખી શકાય. તો પદની સંખ્યા જ ગણવાની છે. સંખ્યાના આધારે બહુપદીને નામ આપી શકાય. એક પદ હોય તો એકપદી, બહુપદીમાં 2 પદ હોય તો દ્વિપદી, બહુપદીમાં 3 પદ હોય તો ત્રિપદી. હવે વિદ્યાર્થી મિત્રો, અગત્યનું છે ઘાતને આધારે પ્રકારો. જો કોઈ બહુપદીની ઘાત 1 હોય, ઘાત કેટલી હોય? 1 હોય. બહુપદીની ઘાતની વાત છે એટલે કે સૌથી મોટી ઘાત. જો કોઈ બહુપદીની ઘાત 1 હોય તો એમને સુરેખ બહુપદી કહેવાય. દાખલા તરીકે ઉદાહરણ આપીએ કે px =
3x + 4. તો આ બહુપદી છે 3x + 4. ચલ x છે, સૌથી મોટી ઘાત 1 જ છે કે જો કોઈ બહુપદીની ઘાત 1 હોય તો એને સુરેખ બહુપદી તરીકે ઓળખી શકાય. જો કોઈ બહુપદી છે એની ઘાત 2 હોય, બરાબર સાંભળજો, જો કોઈ બહુપદીની ઘાત 2 હોય તો એને દ્વિઘાત બહુપદી તરીકે ઓળખી શકાય. દાખલા તરીકે ઉદાહરણ આપીએ કે x² + 5x + 6. તો અહીંયા સૌથી મોટી ઘાત 2 છે, બહુપદીની ઘાત કેટલી બની 2. જો ઘાત 2 હોય તો એને દ્વિઘાત બહુપદી તરીકે ઓળખી શકાય. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જ કયો હવે ત્રિઘાત બહુપદી કોને કહેવાય? કે જો કોઈ બહુપદીની ઘાત 3 હોય, દાખલા તરીકે બહુપદીની ઘાત કેટલી હોય? 3 હોય. ઉદાહરણ આપીએ x3 + 4x² + 5x + 9. તો અહીંયા સૌથી મોટી ઘાત કેટલી છે? 3 છે. એટલે કે આ બહુપદીની ઘાત 3 હોવાથી એને ત્રિઘાત બહુપદી તરીકે ઓળખી શકાય. સૌથી છેલ્લે છે અચળ બહુપદી. તો અચળ બહુપદી કોને કહેવાય? તો કે px બરાબર, એટલે કે બહુપદીની ઘાત છે 0 હોય, એટલે કે px બરાબર 3. કારણ કે અહીંયા શું છે? x નથી, એટલે x ની કેટલી ઘાત હોય? 0 હોય. જો કોઈ બહુપદીની ઘાત છે એ 0 હોય, 0 હોય x ની 0 ઘાત એટલે 1 થાય. વિદ્યાર્થી મિત્રોને સાદું રૂપ આપીએ 3 એને ગુણ્યા x ની 0 ઘાત એટલે 1, 3 ગુણ્યા 1 એટલે 3. તો px બરાબર 3. ટૂંકમાં યાદ રાખો અચળ સંખ્યા જોઈ માત્ર, એમાં ચલ દેખાય નહીં, ચલ હોય જ નહીં, તો એને અચળ બહુપદી તરીકે ઓળખી શકાય. વ્યાખ્યાન દ્રષ્ટિએ જોવું હોય તો જો કોઈ બહુપદીની ઘાત 0 હોય, શૂન્ય ઘાતવાળી બહુપદી હોય તો એને અચળ બહુપદી તરીકે ઓળખી શકાય. હવે જો વિદ્યાર્થી મિત્રો આમ આપેલું હોય કે px બરાબર 0, px બરાબર 0, કારણ કે અહીં x ની 0 ઘાત જ છે, અચળ બહુપદી તો કહી શકાય. પણ જો કોઈ બહુપદી 0 હોય, બરાબર સાંભળજો, જો કોઈ બહુપદી 0 હોય તો એને અચળ બહુપદી તો કહી શકાય, પણ એને પર્ટિક્યુલર એક નામ આપેલું છે શૂન્ય બહુપદી. જો કોઈ બહુપદીનું મૂલ્ય 0 જ હોય, તમને એમ કે px બરાબર 0, એ કઈ બહુપદી છે? તો મૂલ્ય 0 જ આપી દીધું છે, એટલે એને શૂન્ય બહુપદી તરીકે પણ ઓળખી શકાય. અચળ બહુપદી તો છે પણ વધારામાં પર્ટિક્યુલર નું નામ આપ્યું મૂલ્ય 0 હોવાથી એને શૂન્ય બહુપદી તરીકે ઓળખી શકાય. તો વિદ્યાર્થી મિત્રો પદને આધારે પ્રકારો અને ઘાતને આધારે બહુપદીના પ્રકારો છે એ બરોબર તમારે સમજવાના છે.